आज माक्षर सूद पूर्णिमा है, यानी कि दत्तात्रेय भगवान की जन्म जयंती। तब वडोदरा के कीर्ति मंदिर पर जो कुबेरेश्वर दत्त मंदिर है, वहाँ पर दत्त जयंती की धामधूम देखने मिल रही है। ये जो मंदिर है वो तकरीबन 300 साल पुराना है। आज दत्त जयंती को मनाते हुए मंदिर को रोशनी से सजाया गया है, तो वहीं भगवान दत्तात्रेय की प्रतिमा को भी पुष्पों से काफ़ी सुंदर तरीके से सजाया गया है। सुबह से ही मंदिर में विभिन्न तरह के आयोजन है और भक्त भी भगवान दत्तात्रेय के पूजन के लिए पहुंच रहे हैं। विभिन्न दत्त मंदिरों में विभिन्न धार्मिक कार्यक्रमों का आज के दिन आयोजन हो रहा है, जबकि शाम को 7 बजे दत्त जन्मोत्सव मनाया जाने वाला है। इस बारे में मंदिर के पुजारी की ओर से ज़्यादा जानकारी दी गई है। आज माक्षर सुद पूनम એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે અને જન્મતિથિ છે। એટલે આજે સાંજે 7 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજપે એમનો જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે। 7 વાગે જન્મોત્સવ થશે અને રાતના 9:30 થી 11 પરાગ બરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે। અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે। અને અહીંયા આ મંદિર પૌરાણિક છે, બહુ જૂનું છે, 300 વર્ષ થયા છે। અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સરસ્વતી, ગરુડેશ્વરવાલા, પછી નારેશ્વરવાલા, રંગાવદૂત બાપજી એ બધા સાંપ્રદાયિકમાં આવે છે। અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરાવ મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના બહુ ચમત્કાર છે। એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતીક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કાં તો શિવલિંગ હોય, પણ આપણા અહીંયા શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે। એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।